પાટણ જિલ્લાના આંગણવાડી કર્મચારી સંઘે રાધનપુર સીડીપીઓને આવેદનપત્ર આપી સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે। મુખ્ય 9 મુદ્દાઓના ઉકેલ લાવવાની માંગ। જો 4 ઓગસ્ટ સુધી કોઈ પગલાં ન લેવાય તો ગાંધીનગરમાં રેલી અને જાહેર સભા થશે તેવી તીખી ચેતવણી સાથે પાટણ જિલ્લાના આંગણવાડી બહેનો રાધનપુર સીડીપીઓને આવેદનપત્ર આપ્યું છે। સંઘના મુખ્ય મુદ્દાઓ બીએલઓના વધારાના કામમાંથી મુક્તિ, એમએમવાય સ્ટોક સીધો આંગણવાડી સુધી પહોંચાડવો, નાસ્તા ખર્ચમાં વધારો અને બાકી ઇન્સેન્ટિવ ચૂકવવા જેવા મુદ્દાઓ સામેલ છે। આજ રોજ અમે અહીંયા આઈસીડીએસ રાધનપુરમાં આઈસીડીએસ વિભાગમાં રાધનપુરમાં સીડીપી બેનને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જે કે અમારે 4 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રેલીનું આયોજન છે, ધરણાનું આયોજન છે, જે આક્રોશભરી રેલી છે, જેના ઘણા સમયથી અમે વારંવાર સરકારની જોડે વાતચીત કરી, વાટાઘાટો કરી છે અને ઘણીવાર મળવા પણ ગયા છે મંત્રીઓને, કમિશનરને, બધાને, પરંતુ અમારા પ્રશ્નોને આશ્વાસન જ આપવામાં આવ્યું છે। હજુ સુધી એક પણ પ્રશ્નોનો નિકાલ કરેલ નથી। એટલે આના અનુસંધાનમાં અમે અસંતોષકારક અનુભવ્યો હોવાના કારણે અમે આજે રાધનપુરની મતલબ 139 આંગણવાડી વર્કર અને તેડાગર તમામે તમામ તારીખ 4/8/2025ના રોજ પૂરી તરત આંગણવાડીને લોક કરી અને ધરણા અને રેલીના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ। બરોબર, અમારા પોઈન્ટ મુદ્દાઓ એ છે કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો કે આંગણવાડી વર્કરને કાયમી કર્મચારી કરવા, પરંતુ એના વિશે હજુ પણ કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી। બીજું કે અમારે ત્યાં અહીંયા એમએમવાયનો સ્ટોક આવે છે, જે એમએમવાયનો સ્ટોક બહેનો પોતાની જાતે પોતાના ખર્ચ કરી અને ઉપાડી અને કેન્દ્ર ઉપર લાવી અને ગામમાં વિતરણ કરે છે, એનું પણ ભાડું ભથ્થું કે કોઈ પણ કરેલ નથી। એ વારંવાર અમે એમને મુદ્દો આપેલો છે અને હમણાં કે મોબાઈલ તો સરકારે આપ્યા જ નથી લાંબા ટાઈમથી, અમે અમારા પોતાના મોબાઈલથી મોબાઈલનું પોષણ ટેકરનું કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારા ઉપર ફેસ કેપ્ચર અને કેવાયસી કરવાની ખૂબ જ મોટી જવાબદારી આપી છે, જે બહેનોથી મોબાઈલ વગર શક્ય નથી। એટલે મોટીમાં મોટી મુશ્કેલી મોબાઈલની પડી છે, તો સરકારને જો કામ જ કરાવવું હોય તો મોબાઈલ આપવાની ફરજ એમની છે અને જે અમને મોબાઈલ આપવાનું વિચારે એમને। બીજું એમને અમારે જે સુપરવાઇઝરમાં એવું છે કે ગ્રેજ્યુએટી સુપરવાઇઝરના 10 વર્ષ પૂરા થાય કે આંગણવાડી વર્કરને, તો એના પછી અમને આંગણવાડી સુપરવાઇઝરમાં મેળ પડે છે, પરંતુ પાટણ જિલ્લામાં એવું છે કે આજ સુધીમાં એક પણ કાર્યકરને સુપરવાઇઝરની બઢતી મળેલ નથી। એવું ઘણા બધા જિલ્લાઓમાં આ રીતે જ છે કે જે અમને સુપરવાઇઝરની ઉંમરનો બાદ કર્યા વગર બઢતી આપે, અને એવી જ રીતે હેલ્પરને પણ કાર્યકરમાં બઢતી આપે એ પણ છે, એ પણ હજુ અમારાથી થયેલું નથી। અને બીજું કે નાસ્તાના બિલો અને જે બધું અમને આપે છે, પણ પહેલાં અમે ખર્ચ કરીએ છીએ અને પછી આપવામાં આવે છે, પરંતુ અમારી એવી માગણી છે કે પહેલાં અમને એ લોકો પૈસા આપે કે ખર્ચ આપે અને પછી અમે ખર્ચ કરીએ, આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો વધુ સારું છે। આવા અમુક 8 મુદ્દાઓને અનુસંધાન લઈ અને અમે 4 તારીખે રેલીમાં અને ધરણાના પ્રોગ્રામમાં જવાના છીએ। માગણીઓમાં મેં તમને જણાવ્યું કે બીઓલોની એક તો મેઇન બીઓલોની કામગીરી અત્યારે બહુ જ આપી રહ્યા છે અને બહેનોને નોટિસો પણ આપવામાં આવે છે, બહેનોને બધી જ રીતે માનસિક રીતે પણ ત્રાસ આપવામાં આવે છે। એનું કારણ છે કે બહેનો જોડે મોબાઈલ તો છે જ નહીં, એક તો પોષણ ટેકરનું કામ જ માંડ કરી રહી છે, એમાં પણ બીઓલોનું કામ કરવું એ બહુ મુશ્કેલ છે।